શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે જાણવાના છીએ અધિક માસના શુક્લ પક્ષની ત્રયોદશીની તિથિ, જે તારીખ 28 મે 2026 ગુરુવારના દિવસે આવે છે. આજે પ્રદોષનું શુભ મુહૂર્ત, વ્રતકથા સાંભળીશું, મહિમા સાંભળીશું. જો આપના વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારના વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુક્મિ બંધનાન મૃત્યોર્મોક્ષ્યમામૃતાત. બોલો શક્તિપતિ ભગવાન મહાદેવની જય. મિત્રો, હિન્દુ ધર્મમાં પ્રદોષના વ્રતનું ઘણું મહત્વ છે. ખાસ કરીને ગુરુવારે આવતું પ્રદોષનું વ્રત, જે ગુરુ પ્રદોષ વ્રત તરીકે ઓળખાય છે. ગુરુ પ્રદોષ વ્રત ભગવાન શિવજીને ઘણું પ્રિય છે. આ વ્રત કરવાથી સંતાન સુખ, વિવાહ સુખ તથા કેરિયરમાં બઢતી અને આર્થિક તરક્કી પ્રાપ્ત થાય છે. શુભ અને લાભકારી પરિણામ આપનાર આ તિથિનું વ્રત છે. ભગવાન શિવની આજે પૂજા ઉપાસના થાય છે પ્રદોષ કાળમાં, જે સૂર્યાસ્ત સમયની આસપાસ, જે 1.5 કલાકની આસપાસનો સમય હોય છે, ત્યારે પ્રદોષકાળ કહેવાય છે. આ પ્રદોષકાળનું વ્રત કરીને ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્ર પ્રાપ્ત કરેલું, લંકાપતિ રાવણે અનંત શક્તિઓ પ્રાપ્ત કરેલી, અને પ્રદોષકાળમાં જ ભગવાન નૃસિંહે જન્મગ્રહણ કર્યો હતો. હિરણ્ય કશ્યપને મોક્ષ પ્રાપ્ત કરાવ્યો હતો, પ્રહલાદજીની રક્ષા કરી હતી. એવું આ પ્રદોષનું વ્રત છે. આજે જે ભક્તો વ્રત કરે તેની સર્વે મનોકામના પૂર્ણ થાય છે. પ્રદોષકાળમાં ભગવાન શિવજી કૈલાસ પર્વત ઉપર આનંદ મુદ્રામાં બેઠા હોય છે અને ભક્તગણોની પ્રાર્થના સાંભળે છે. એમાંય ખાસ કરીને આ અધિક માસની પ્રદોષની તિથિ છે, તે તો ઉત્તમ ફળ આપનાર, અધિક ફળ આપનાર છે. પ્રદોષ વ્રત ભગવાન શિવજીને સમર્પિત છે. આ દિવસે ભોલે ભંડારીની પૂજા ઉપાસના કરીને ભક્તો સ્નાન, દાન, જપનો મહિમા પણ સાથે રાખે છે. કાંઠા ગોરમાની પૂજા પણ કરે છે. આમ અધિક માસની પૂજા અને પ્રદોષની પૂજા એક સાથે થાય છે. સૌપ્રથમ જાણી લઈએ આ પ્રદોષની તિથિ ક્યારે આરંભ થાય છે. ભગવાન મહાદેવને પ્રિય એવું આ પ્રદોષનું વ્રત તિથિ પ્રારંભ થાય છે તારીખ 28 મે 2026 ગુરુવારના દિવસે સવારે લગભગ 7:55, જે આ તિથિ પૂર્ણ થાય છે 29 મે 2026 સવારે 9:50ની આસપાસ. પ્રદોષકાળમાં પ્રદોષની તિથિ હોવી જોઈએ એ પ્રમાણે જોઈએ તો તારીખ 28 મે 2026 ગુરુવારના દિવસે પ્રદોષનું વ્રત રાખવાનું રહેશે. જે ભક્તોએ એકાદશી વ્રત કર્યું હતું તેઓ માત્ર તુલસી દલ અને જલ લઈને એકાદશીના પારણા કરે અને ત્યાર પછી પ્રદોષના વ્રતનો સંકલ્પ કરી લે. આજે પૂજાનું મુહૂર્ત પણ જોવાય છે. પ્રદોષ પૂજાનું શુભ મુહૂર્ત છે સાંજે 7:12 લઈને 9:15 સુધી. આ સમય દરમિયાન ભગવાન ભોળાનાથની ધૂપ, દીપ, નૈવેદ્ય આદિથી પૂજન થાય છે. સવારે પણ શિવલિંગની પૂજા થાય છે અને સાંજે પણ વિધિ વિધાનથી ભગવાનની પૂજા કરીને મંત્ર જાપ થાય છે, કથા સંભળાય છે. ભગવાન મહાદેવ એવા દેવ છે કે જે તુરંત પ્રસન્ન થઈ જાય છે, ભોળાનાથ કહેવાય છે. પ્રદોષ વ્રતમાં ખાસ કરીને ભગવાન શિવજીની પૂજાની સાથે નંદીશ્વરની પૂજા તથા જીવજંતુ આદિમાં જે ઈશ્વરનો વાસ છે તેમની પણ સેવા પૂજા કરવી શુભ મનાય છે. જેમ કે ગાય માતાની પૂજા તો પુરુષોત્તમ માસ છે એટલે આપણે નિત્ય કરીએ છીએ. સાથે જ દરેક જીવ માટે દયા રાખવી. આજે જે ભક્તો વ્રત રાખે છે તે ફલાહાર લઈ શકે છે, એક ટાઈમ ભોજન પણ કરી શકે છે. જેવી જેની શક્તિ હોય એ પ્રમાણે આજનું વ્રત લેવાય છે અને વ્રત ન કરાય તો પણ ચિંતા ન કરવી. ભગવાન ભોળાનાથની પૂજા ઉપાસના કરવાથી અથવા માનસી સેવાથી પણ લાભની પ્રાપ્તિ થાય છે. પૌરાણિક માન્યતા અનુસાર પ્રદોષ વ્રતમાં ભગવાન શિવજીની પૂજા પ્રદોષ કાળમાં અવશ્ય કરવી જોઈએ. જો આપણે શિવાલયમાં જઈ ન શકીએ તો ઘેરે નાનકડું શિવલિંગ રાખ્યું હોય તો તેની પણ પૂજા થાય છે. ભગવાન શિવજી જ્ઞાનના દેવતા છે, એટલા માટે જો જ્ઞાન અર્જિત કરવું હોય તો પણ મહાદેવની પૂજા ઉપાસના થાય છે.
ભગવાન શિવજી શક્તિપતિ છે. શક્તિ પ્રાપ્ત કરવી હોય તો પણ મહાદેવની પૂજા ઉપાસના થાય છે. એવું કહેવાય છે કે એક વખત દેવતાઓ, મનુષ્ય અને અસુરોએ વિદ્યા પ્રાપ્ત કરવાના હેતુથી ભગવાન મહાદેવ પાસે ગયા. મહાદેવે બધાને પરમપિતા બ્રહ્માજી પાસે મોકલ્યા. બ્રહ્માજી પાસે બધા આવીને બ્રહ્માજીને પ્રણામ કર્યા અને ઉપદેશની માંગ કરી. સૌથી પહેલાં બ્રહ્માજીને દેવતાઓએ કહ્યું, હે પ્રભુ, અમને ઉપદેશ આપો. ત્યારે બ્રહ્માજીએ એક જ અક્ષર કહ્યો, દ. દેવતાઓએ કહ્યું કે હા, અમે સમજી ગયા. અમારે સ્વર્ગ આદિ લોકોમાં ભોગોની અધિકતા છે, એટલા માટે તેમાં લિપ્ત ન થતાં સ્વર્ગની રક્ષા કરવાની અને દથી દમન અર્થાત ઇન્દ્રિય સંયમનો ઉપદેશ આપ કરી રહ્યા છો. ત્યારે બ્રહ્માજીએ કહ્યું, હા ઠીક છે, તમે સમજી ગયા છો. ત્યારબાદ મનુષ્ય આવીને બ્રહ્માજીને પ્રણામ કરીને કહે છે, હે પ્રભુ, અમને ઉપદેશ આપો. બ્રહ્માજીએ તેમને કહ્યું, દ. અને પછી પૂછ્યું, સમજી ગયા મેં શું કીધું? મનુષ્યએ કહ્યું, હા પરમપિતા, અમે સમજી ગયા આપનો ઉપદેશ. હે પરમપિતા, અમે જન્મભર સંગ્રહ જ કરવામાં લિપ્ત રહીએ છીએ, એટલા માટે તમે દાન કરવાની વાત અમને કહો છો, જેમાં અમારું કલ્યાણ છે. પ્રજાપતિ બ્રહ્માજીએ કહ્યું, ઠીક છે, તમે સમજી ગયા મારો અભિપ્રાય. ત્યારબાદ અસુરગણ આવ્યા. તેમણે બ્રહ્માજીને પ્રણામ કર્યા અને કહ્યું, હે પરમપિતા, અમને ઉપદેશ આપો. ત્યારે બ્રહ્માજીએ કહ્યું, દ. સમજી ગયા? અસુરોએ વિચાર્યું કે આપણો સ્વભાવ હિંસક છે. ક્રોધ અને હિંસા આપણા નિત્ય કર્મમાં સહજ જ જોડાયેલી છે. એટલા માટે નિઃસંદેહ આપણે આપણા કલ્યાણના માર્ગ માટે દયા રાખવી જરૂરી છે. તો જ આપણે આપણા આત્માનો ઉદ્ધાર કરી શકીશું. પ્રજાપતિએ આપણને ઉપદેશ કર્યો છે કે આપણે બધાએ દયા હૃદયમાં રાખવી, દુષ્કર્મનો ત્યાગ કરવો, જેથી પાપમાંથી મુક્તિ મળે. આમ વિચારીને બધા ચાલતા થયા. ત્યારે પ્રજાપતિ બ્રહ્માજીએ પૂછ્યું, શું તમે બધા સમજી ગયા છો મારો ઉપદેશ? હે પ્રભુ, આપે અમને પ્રાણી માત્ર ઉપર દયા રાખવાનો ઉપદેશ આપ્યો છે. ત્યારે પ્રજાપતિએ કહ્યું, ઠીક છે, આપ સમજી ગયા છો. પ્રજાપતિના અનુશાસનની પ્રતિધ્વનિ આજ પણ મેઘ ગર્જનામાં આપણે સાંભળીએ છીએ. જ્યારે મેઘ ગર્જના થાય છે ત્યારે ધ ધ એ રૂપમાં અવાજ સંભળાય છે. અર્થાત ભોગ પ્રધાન દેવતાઓ ઇન્દ્રિયોનું દમન કરે, સંગ્રહ પ્રધાન મનુષ્ય ભોગ સામગ્રીનું દાન કરે અને ક્રોધ પ્રધાન અસુરો જીવ માત્ર પર દયા કરે. આમ દમ, દાન, દયા આ ત્રણેયની શીખ પરમપિતા બ્રહ્માજીએ આપણને સૌને શીખવાડી છે. આમ જો જ્ઞાન પ્રાપ્ત કરવું હોય, ઉપદેશ પ્રાપ્ત કરવો હોય જીવનમાં, તો પણ મહાદેવનું શરણ આજે લેવાય છે. મહાદેવ પરમ ગુરુ છે અને આપણને આપણે લાયક ગુરુ હોય ત્યાં આપણને પહોંચાડી દે છે. જે કોઈ આપણને આવશ્યકતા છે તે મહાદેવ પૂરી પાડે છે, કારણ કે આ લોકના પિતા છે અને માતા છે મહાચંડી, મા દુર્ગા દેવી, મા પાર્વતી. શક્તિપતિ ભગવાન શિવજીની આપણે ઉપાસના કરીએ છીએ, જેમાં શિવ પરિવારની ઉપાસના થઈ જાય છે. જે આપણો જન્મ થાય છે ત્યારથી માંડીને મૃત્યુ સુધી, એટલે કે જ્યારે આપણું શરીર રાખ થઈ જાય છે અને રાખમાં ભળી જાય છે ત્યાં સુધી મહાદેવ અને દેવી પાર્વતી આપણને સાચવે છે. એટલા માટે તો આપણે શિવ આરાધના કરીએ છીએ નિત્ય. હર કોઈ શિવ અને દરેક મનુષ્ય શિવ આરાધના કરે છે. પરમપિતા પરમાત્માનું સ્મરણ કરે છે. તે અન્ય કોઈ નહીં, મહાદેવ છે. એટલા માટે તો તેમને દેવોના દેવ કહેવાય છે. એવા મહાદેવની આજે પ્રિય તિથિ છે પ્રદોષનું વ્રત. પ્રદોષનું વ્રત એવું છે કે જો આપણી અંદરના શત્રુ હોય કે બહારના શત્રુ હોય તેનો પણ નાશ કરે છે.
અંદરના શત્રુ અર્થાત લોભ, મોહ, અહંકાર આદિ, બહારના શત્રુ કે જે આપણને માનસિક શારીરિક કષ્ટ આપે છે, તેનાથી પણ ભગવાન ભોળાનાથ ચંદ્રમૌલેશ્વર રક્ષા કરે છે. ચંદ્રદેવના સ્વામી છે ભગવાન મહાદેવ, અને ચંદ્રદેવ તે મનના કારક છે. મન નિર્મળ હોય તો ઈશ્વરનો વાસ આપણા હૃદયમાં થાય છે. કહેવત છે ને, મન હોય તો માળવે જવાય. આમ શિવજીની પૂજા કરવાથી મન એકાગ્ર થાય છે અને આપણે સાધના પથ ઉપર આગળ વધી શકીએ છીએ. પ્રદોષનું વ્રત 7 વાર પ્રમાણે જ્યારે પણ આવે ત્યારે અલગ અલગ વાર પ્રમાણે અલગ અલગ ફળ કહેવાનું છે. જેમાં રવિ પ્રદોષ વ્રત કરવાથી દીર્ઘાયુષ્ય આરોગ્યની પ્રાપ્તિ થાય છે. સોમ પ્રદોષનું વ્રત કરવાથી ગ્રહદશા નિવારણ થાય છે, મનોકામના પૂર્ણ થાય છે. મંગળ પ્રદોષનું વ્રત કરવાથી રોગમાંથી મુક્તિ મળે છે, સ્વાસ્થ્ય સારું રહે છે. બુધ પ્રદોષનું વ્રત કરવાથી સર્વે મનોકામના પૂર્ણ થાય છે. ગુરુ પ્રદોષનું વ્રત કરવાથી રોગ, શત્રુ, સંકટ, બાધાનો વિનાશ થાય છે. શુક્ર પ્રદોષનું વ્રત કરવાથી સૌભાગ્યમાં અખંડતા રહે છે. શનિ પ્રદોષનું વ્રત કરવાથી સત્તા, સુખ, શાંતિ પ્રાપ્ત થાય છે, સંતાન સુખની પ્રાપ્તિ થાય છે. આમ અલગ અલગ પ્રદોષના વ્રતનું ફળ કહેવાનું છે. તો મિત્રો, આપણે સાંભળ્યું પ્રદોષ વ્રતનો મહિમા, મુહૂર્ત, પૂજન વિધિ. હવે આપણે સાંભળીએ આ ગુરુ પ્રદોષના વ્રતની કથા. બોલો ભગવાન મહાદેવની જય. એક વખત ઇન્દ્ર વૃત્તાસુર વચ્ચે ભીષણ યુદ્ધ થયું. દેવોએ દૈત્ય સેનાને પરાજિત કરી દીધી. રાક્ષસો જીવ બચાવીને ભાગવા લાગ્યા. સેનાનો સર્વનાશ થતાં જોઈને વૃત્તાસુરનો ક્રોધ 7મા આસમાને પહોંચી ગયો. તેણે માયાવી ભયંકર વિકરાળ રાક્ષસી રૂપ ધારણ કર્યું. તેનું આવું અતિ ભયંકર રૂપ જોઈને ઇન્દ્ર વગેરે દેવતાઓ ગભરાયા. તેઓએ ગુપ્ત મંત્રણા કરીને દેવગુરુ બૃહસ્પતિનું આહ્વાન કર્યું. દેવગુરુ તરત પ્રગટ થયા. બધી વાતથી વાકેફ થઈને કહ્યું, હે દેવેન્દ્ર તથા હે દેવગણો, તમે બધા વૃત્તાસુરની કથા ધ્યાન દઈને સાંભળો. વૃત્તાસુર વર્ષો પહેલાં મહાન કર્મનિષ્ઠ હતા. તેણે ગંધમાદક પર્વત ઉપર ઉગ્ર તપ કરીને શિવજીને પ્રસન્ન કર્યા હતા. પૂર્વ સમયે તે ચિત્રરથ નામે રાજા હતા. તમારી સામે જે સુરમ્ય વન છે તે તેનું રાજ્ય હતું. આ વનમાં ઋષિમુનિઓ, સાધુ, મહાત્માઓ અને ધર્મ આચાર્યો રહેતા હતા. પોતાનું ધર્મ કાર્ય, યજ્ઞ આદિ વગેરે નિરંતર કરતા હતા. ભગવાનના દર્શનની અનુપમ ભૂમિ આ હતી. એક સમયે ચિત્રરથ સ્વેચ્છાથી કૈલાસ પર્વત ઉપર ચાલ્યા ગયા. ભગવાનનું સ્વરૂપ અને વામ અંગમાં જગદંબા માને બિરાજમાન જોઈને ચિત્રરથને હાસ્ય આવ્યું અને 2 હાથ જોડીને શિવજીને કહ્યું, હે પ્રભો, અમે માયા મોહિત થઈને વિષયોમાં અટવાયેલા રહેલા છીએ અને તે કારણે સ્ત્રીઓથી વશીભૂત રહીએ છીએ. પરંતુ દેવલોકમાં એવું ક્યારેય દ્રષ્ટિગોચર થતું નથી કે કોઈ પતિ પોતાની સ્ત્રીને ખોળામાં બેસાડીને સભામાં બેસે. ભગવાન શિવ તો હસી પડ્યા અને કહ્યું, હે રાજન, મારું વ્યવહારિક દ્રષ્ટિકોણ પૃથક છે. મેં મૃત્યુદાતા કાળકૂટ મહાવિષ્ણુ પાન કર્યું છે, છતાં પણ તમે સામાન્ય માનવીની જેમ મારી મસ્કરી ઉડાવો છો. ત્યારે પાર્વતીજીને ક્રોધ આવ્યો અને ચિત્રરથને કહ્યું, હે દુષ્ટ પાપી, સર્વવ્યાપી મહેશ્વર સાથે મારી પણ તે મસ્કરી કરી છે. તારે તારા કર્મનું ફળ ભોગવવું જ પડશે. અહીં ઉપસ્થિત સભાસદો મહાન વિશુદ્ધ પ્રકૃતિના છે અને સનક, સનંદન, સનતકુમાર પણ છે. અજ્ઞાન નષ્ટ થવાથી શિવ ભક્તિમાં લીન થયા છે. અરે ઓ મૂર્ખ રાજન, તું ઘણો ચતુર છે અને સાથે મહાન શિવભક્ત પણ છે. એટલે હું તને એટલો શ્રાપ આપું છું કે તું પૃથ્વીલોક પર રાક્ષસીઓનીમાં જન્મ લે. મહાદેવીના આવા વચન સાંભળીને ચિત્રરથ ગભરાઈ ગયા અને ક્ષમા માંગવા લાગ્યા. ત્યારે માતાએ પ્રસન્ન થઈને આશીર્વાદમાં દીર્ઘ આયુ થાવ એમ કહ્યું.
ત્યારે ફરી ચિત્રરથ ગભરાયા અને કહેવા લાગ્યા, હે માતા, તમારા આશીર્વાદમાં પણ એક શ્રાપ છુપાયેલો છે. ત્યારે મહાદેવી બોલ્યા, હે રાજન, મારો શ્રાપ ક્યારેય મિથ્યા થતો નથી, પણ તારું મૃત્યુ જે માનવ, દાનવ કે દેવ જે પણ ગુરુ પ્રદોષનું વ્રત કરશે તેના હાથે જ થશે. આટલું કહીને મહાદેવ અને દેવી પાર્વતી અંતર ધ્યાન થઈ ગયા. દેવગુરુ બૃહસ્પતિ, દેવરાજ ઇન્દ્ર અને દેવતાઓને કહે છે, આ વૃત્તાસુર એ જ મહારાજ ચિત્રરથ છે. તેને મારવા માટે તમારે ગુરુ પ્રદોષનું વ્રત કરવું પડશે, જેના પ્રભાવથી જ અસુરને તમે પરાજિત કરી શકશો. આમ કહીને દેવગુરુએ દેવરાજ ઇન્દ્રને ગુરુ પ્રદોષની વ્રતવિધિ કહી અને પોતાના સ્થાન ઉપર પ્રયાણ કર્યું. બોલો ભગવાન શક્તિપતિ મહાદેવની જય. તો મિત્રો, આપણે સાંભળ્યું ગુરુ પ્રદોષની વ્રતકથા. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. ઓમ મંગલમ ભગવાન શંકર, મંગલમ વૃષભધ્વજ, મંગલમ પાર્વતીનાથો, મંગલાય તનોહર. બોલો મંગલમૂર્તિ ભગવાન શક્તિપતિ મહાદેવની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.